તો બેસતા વર્ષના પવિત્ર દિવસે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારે ભક્તો મોટી સંખ્યામાં ચોટીલા આવ્યા હતા। મંદિરના દ્વાર સવારે 3:30 વાગે ખોલવામાં આવ્યા અને ત્યારબાદ સવારે 4 વાગે ચામુંડા માતાના દિવ્ય દર્શન સાથે આરતી કરવામાં આવી હતી। મંદિર ટ્રસ્ટના અંદાજે 1 લાખથી વધુ ભક્તો માં ચામુંડા માતાના દર્શન કરશે। ભીડને અનુરૂપ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 100 થી વધુ પોલીસ કર્મીઓ, જીઆરડી અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરાયા છે। નવું વર્ષ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જે માતાજી માં ચામુંડામાં બિરાજમાન છે ત્યાં યાત્રિકોની લાંબી ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને વહેલી સવારથી જે યાત્રિકો છે તે દર્શન માટે આવી રહ્યા છે અને દર્શન કરી અને જે લાહવો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે। જ્યારે વાત કરવામાં આવે તો દર વર્ષે નવું વર્ષ હોય છે ત્યારે અહીં જે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે ત્યાં 50,000થી વધુ લોકો છે તે દર્શન માટે આવતા હોય છે અને ખાસ કરી મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ રહેવા, જમવા તેમજ ભોજન તેમજ આજે યાત્રિકો ડુંગર ચડતા હોય દર્શનાર્થીઓ તેમના માટે પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે। વહેલી સવારના દ્રશ્યો છે। હાલમાં આપણે માતાજી જે ચામુંડા માતાજીના મંદિરે છીએ, જે જીએસટીવીના જે દર્શક મિત્રો છે તેમને આ ભીડ દેખાડવાનો પ્રયાસ છે તે કેમેરામેન દ્વારા કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી લોકો છે તે મંદિર ખાતે આવી રહ્યા છે, માતાજીના દર્શન કરી અને નવા વર્ષની ઉજવણી છે તે કરી રહ્યા છે। નવું વર્ષ લાભદાયી, સુખદાયી અને ખાસ કરી આરોગ્યલક્ષી અને પ્રગતિમય નીવડે તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે। ગુજરાતભરમાંથી જે યાત્રિકો દર્શનાર્થીઓ છે તે ચામુંડા માતાજીના દર્શન માટે આવી રહ્યા છે અને દર્શન કરી અને નવા વર્ષની ઉજવણી દર્શન સાથે છે તે હાલ કરી રહ્યા છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।